આજે તો આવી ગયા ભાઈબંધ ની સગાઈમાં. જય દ્વારકાધીશ. સવારે આવી ગઈ હતી 5 વાગે બસ. બસ ફૂલ થઈ ગઈ હતી, છેલ્લો સોફો મળ્યો. સવારમાં ઠંડી બહુ લાગે બસમાં. છેલ્લે બે એટલે રોદા બહુ ખાવા મળે. પહોંચી ગયા તા અમરેલી, પછી પહોંચી ગયા તા ભાભીના ગામે સગાઈ કરવા. જો ભાઈ મને ભૂખ લાગી પેલા નાસ્તો ગોતી. હા ભાઈ ની જ સગાઈ છે આજે. ભાઈબંધ ને કરવાનો છે ત્યાર સગાઈ માટે. પેલા ફોટો પાડ પછી તૈયાર કરી. થઈ ગયો ભાઈબંધ ત્યાં ને વિશાલ કે બેય નો ફોટો પાડ પેલા. આઈફોન દેખાય એમ ફોટો પાડ. લઈ લીધી ભાઈબંધે એન્ટ્રી મંડપમાં. થઈ ગઈ સગાઈ ની વિધિ બધી ચાલુ. આ ભાઈ કે મને કોક દી વ્લોગ માં હે લ્યો. ભગવાન મને ગોતી દો એટલે મારી સગાઈ થઈ જાય. નીકળી ગયો ભાઈબંધ ભેગો એના ગામની ચક્કર મારવા. પાછા આવીને જોયું તો આ લોકો ફોટોશૂટ કરવા જતા હતા. મારે જવું તું પણ મને લઈ નો ગયા કોઈ. રૂમે આવીને કર્યા પંખા ચાલુ, કરી લીધી મસ્ત નીંદર. તા થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ. દાયરાના રામ રામ. આ ભાઈ પેલા બેહી ગયો, જગ્યા ન મળે તો પછી અમારે એક સોફામાં 3 જણાને બેહવું પડ્યું. હવે કોઈને નીચે ઉતરવા નથી દેવા. આ ભાઈ પંખો ચાલુ કર્યો પણ ચાલુ જ ન થયો. પંખો તૂટે એમય નહોતો. બસ વાળાએ ગામડાની ગલીઓમાં નાખી બસ. લીધા ગ્લાસ ને ભર્યું ને પીધું પાણી. હો થોડીક વારમાં આવી ગઈ સોડા. આગળ જતા ફૂલ ટ્રાફિક જામ. પાછા પહોંચી ગયા જેતપુરમાં. હાલો મહિલા બીજા બ્લોગમાં.